ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. હાઉ ટુ બી રિયલ લાઈફ ધુરંધર. કેવી રીતે રિયલ લાઈફ ધુરંધર બનાય, આજે એના વિશે થોડી વાત કરું તમને હું. તો પહેલાં તો એ સમજી લઈએ કે રિયલ લાઈફ ધુરંધર એટલે શું, કોને કહેવાય. તો તમે ધુરંધર મૂવી જોયું હશે, એમાં તમે જોયું હશે કે જે ધુરંધર છે, જે પણ તમે મેઇન હીરો રણવીર સિંહને ધુરંધર ગણો કે પછી તમે આપણે રાકેશ બેદીને ધુરંધર ગણો, પણ બેના કેરેક્ટરમાં એક સમાનતા છે. અને એ સમાનતા એ છે કે બે એકદમ વિપરીત સિચ્યુએશન્સમાં, વિપરીત એવી કન્ડિશનમાં, એક અજાણ્યા મુલ્કમાં અજાણ્યા લોકોની વચ્ચે જઈને બધી જ તકલીફોનો સામનો કરીને ઊંચે આવે છે અને પોતાનું જે પણ ગોલ હોય છે, પોતાનો ધ્યેય હોય છે, એને પ્રાપ્ત કરે છે. તો અહીંયા તમે જુઓ છો કે ધુરંધર હોવાનો મતલબ એ છે કે તમારી સામે તમારી લાઈફ ઇઝી નથી. તમારી પાસે ઓલરેડી ચેલેન્જિંગ લાઈફ છે, ઘણી બધી ચેલેન્જીસ છે. જે રીતે મૂવીમાં બતાવ્યું છે એ મુજબ તમારી પાસે કોઈ ફ્રેન્ડલી સર્કમસ્ટાન્સીસ નથી. આખી વસ્તુ ઓપોઝિટ છે. યુ આર ફાઇટિંગ એન અપહિલ બેટલ, કે તમે પર્વતનું ચઢાણ જાણે ચડતા હોય કોઈ જાતના સપોર્ટ વગર, એ ટાઈપની સિચ્યુએશન છે. અને તમે જોયું કે એ મૂવીમાં જેમ તમે જોયું કે ઘણી બધી તકલીફો, ઘણી બધી ચેલેન્જીસ, ઘણા બધા પ્રોબ્લેમ્સ ને એવી અમુક એવી સિચ્યુએશન કે ભયંકર ડેન્જરસ સિચ્યુએશન એમાં બતાવેલી છે. તો આવું રિયલ લાઈફમાં પણ થાય છે. આપણે વાત આ રીતની નથી કરતા કે ભાઈ જાસૂસીની જે વાત છે અંદર, જે એક ઇન્ડિયન સ્પાય જે ત્યાં જાય છે એ રીતની નહીં, પણ જ્યાં તકલીફોની વાત આવે છે, જ્યાં વિપરીત પરિસ્થિતિઓની વાત આવે છે, તો એક માણસની લાઈફમાં આવી સિચ્યુએશન્સ આવતી હોય છે, સિમિલર સિચ્યુએશન્સ આવતી હોય છે. અને એમાં પણ જ્યારે કોઈ માણસ લડે છે અને કોઈ પછી આગળ આવે છે, તો એને આપણે ધુરંધર કહી શકીએ. તો હવે જ્યાં તકલીફોની વાત આવે છે, ચેલેન્જીસની વાત આવે છે, જ્યાં એવી વાત આવે છે કે જ્યાં તમે એકલા પડી ગયા છો, કોઈ સહારો નથી, જ્યાં હોપ પણ નથી, હવે એવું લાગે છે કે હવે આપણું કશું લાગતું નથી કે આપણે ક્યાંય સક્સેસફુલ થઈશું, કે આપણું કંઈક થશે જિંદગીમાં. તો એવા સમયે તમારી પાસે નોર્મલી બે ઓપ્શન હોય છે, બે ઓપ્શન. અને બે ઓપ્શનમાંનો પહેલો ઓપ્શન એ હોય છે કે રડી લેવાનો ઓપ્શન હોય છે. અને ઘણા બધા લોકો કરે છે, ઘણા બધા લોકો ઓપ્શનને પસંદ નથી કરતા. અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે મારું ઓબ્ઝર્વેશન અહીંયા આગળ, કે બે ઓપ્શન છે. અમુક લોકો પહેલો ઓપ્શન પસંદ કરે છે, બહુ ઓછા લોકો બીજો ઓપ્શન પસંદ કરે છે. ત્રીજો ઓપ્શન પણ એક અવેલેબલ છે, જે લગભગ બહુ ઓછા લોકો કરતા હોય છે. અને ઘણા લોકો એવા હોય છે કે આ ત્રણેમાંથી કોઈ ઓપ્શનને પસંદ નથી કરતા. સમહાઉ એકદમ જેને કહેવાય એગ્નોસ્ટિક થઈ જાય છે, એકદમ જેને કહેવાય ને કે પોતાની જાતને એ સિચ્યુએશનમાંથી બહાર કાઢી નાખે છે. એવું માને છે કે ના, આ વસ્તુ તો નહીં, હવે બસ છોડી દો, દેટ્સ ઇટ. આપણે એક્સેપ્ટ કરી લો કે જેવી સિચ્યુએશન છે, જેવી લાઈફ છે, ક્વિટ કરી લો, દેટ્સ ઇટ. આપણે જ્યાં છે ત્યાં જ રહેવાના છે. આમાંથી કંઈ આપણામાં ઇમ્પ્રુવમેન્ટ આવવાનો નથી. તો પહેલાં આપણે ઓપ્શનની વાત કરીએ. પહેલો ઓપ્શન છે રડી લેવાનો. રડી લેવાનો ઓપ્શન ઘણી હદે એક હાર સ્વીકારવા સમાન પણ થતો હોય છે. અમુક લોકો એવું કરતા હોય છે, તો એમાં એ રડે છે. રડવાનો મતલબ કે કમ્પ્લેન કરી નાખે છે, એ આખો બ્લેમ શિફ્ટ કરે છે કે ભાઈ ના, આ બધું ખરાબ થયું છે મારી લાઈફમાં, અથવા મારી લાઈફમાં કંઈ સારું થઈ નથી રહ્યું, મને સક્સેસ મળી નથી રહી, કે મારું કોઈ વર્કઆઉટ થતું છે નહીં, કંઈ ફિગર આઉટ થતું છે નહીં. સો હવે એના માટે બ્લેમ કોને કરવાનો? તો સિચ્યુએશન્સને બ્લેમ કરવાથી લઈને લોકોને બ્લેમ કરવાનો, કે ભાઈ કોઈ આપણને સપોર્ટ કર્યો, ગાઈડન્સ કર્યું, કે મદદ કરી ના કરી, અને આપણને કોઈ જાતનું જેને કહેવાય કે કોઈના તરફથી કોઈ જાતનું ગાઈડન્સ, સપોર્ટ મળ્યો નહીં. એના પછી તકદીર, નસીબ પર આવી જઈએ, ભગવાન પર આવી જઈએ, નેચર પર આવી જઈએ, સમાજ પર આવી જઈએ, દેશ પર આવી જઈએ, અને ઘણા બધા બ્લેમ કરવા માટે ઘણું બધું છે આપણી પાસે. તો આ બધાને આપણે જ્યારે બ્લેમ કરીએ છીએ અને આપણે આપણી જાતને કોશીએ છીએ કે સાલું આપણા નસીબમાં જ આવું ખરાબ આવ્યું છે, એટલે આપણાથી હવે શું કરીએ, આપણી પાસે કશું છે નહીં કે આપણે કંઈક આગળ વધી શકીએ આમાંથી, અને હવે આ પરિસ્થિતિમાંથી સામનો કરીને કંઈક આપણે આગળ વધીને ધુરંધર બની શકીએ, કંઈક આપણે કરી બતાવીએ. તો આ છે એક રડવાનો ઓપ્શન છે, પહેલો ઓપ્શન. હવે હું આવું છું બીજા ઓપ્શન પર, જે થોડો અગ્રેસિવ ઓપ્શન છે, અને એ ઓપ્શન છે લડવાનો ઓપ્શન છે. અને એટલા માટે યાદ રાખો કે કાં તો તમે રડી લો, કાં તો તમે લડી લો. બરાબર છે? તકલીફ આવે તારા બે ઓપ્શન જે છે એમાંથી કંઈક ને કંઈક રહેતું હોય છે અવેલેબલ તમારા માટે. બે અવેલેબલ છે, પણ કોઈક ને કોઈક તમે પસંદ કરતા હો છો. લડવાનો ઓપ્શન બહુ સિમ્પલ છે, જે કહે છે લડવાનો મતલબ પરિસ્થિતિ આવી ગઈ છે, નો પ્રોબ્લેમ એટ ઓલ, હું લડી લઈશ આની સામે, હું લડીશ, મને કોઈ મદદ કરે ના કરે મને કોઈ પડી નથી,
મને કોઈ ગાઈડ કરે ના કરે, સપોર્ટ કરે ના કરે, ગમે તેવી સિચ્યુએશન હશે, ગમે તેટલી ખરાબ સિચ્યુએશન હશે, ગમે તે મારે કરવું પડે, મારે મારી જાતને ગમે તેટલું સ્ટ્રેચ કરવું પડે, આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ. હું લડી લઈશ આની સામે. એ છે બીજો લડવાનો તમારો ઓપ્શન છે. સારો ઓપ્શન છે, બહુ પોઝિટિવ છે, અગ્રેસિવ છે, તમે સામે ચાલીને ચેલેન્જીસને સ્વીકારો છો, બરાબર છે. અને હવે ત્રીજો ઓપ્શન છે જે થોડો હાઇબ્રિડ ઓપ્શન છે, જે મેં મારા ઓબ્ઝર્વેશનમાં મેં નોટિસ કર્યું છે કે આ ઓપ્શન કદાચ ધ બેસ્ટ, મે બી ધ મોસ્ટ ઇફેક્ટિવ ઓપ્શન છે. અહીંયા આગળ ધ બેસ્ટ એન્ડ ધ મોસ્ટ ઇફેક્ટિવ રિસ્પોન્સ તમારો હોઈ શકે. અને એ ઓપ્શન છે રડી પણ લેવાનું અને પછી લડી લેવાનું. તો સૌથી પહેલાં તમે શું કરો છો આમાં, કે તમે જે પણ પરિસ્થિતિ થઈ છે એના માટે તમારે જેને બ્લેમ કરવો છે, ચલો લોકોને બ્લેમ ના કરીએ કદાચ, પણ એટલીસ્ટ નસીબને ઘણીવાર, હું એમ નથી કહેતો કે દરેક વખતે જેને કહેવાય કે નસીબનો વાંક નથી હોતો. યસ, સમટાઈમ્સ નસીબ ખરાબ હોય જ છે, નસીબ ખરાબ હોય છે, કુદરત ખરાબ હોય છે, આપણા જેને કહીએ ને કે ટાઈમ આપણો ખરાબ હોય છે. યસ, દેટ હેપન્સ ટુ એવરીબડી, એ હોય જ છે. તો જ્યારે એ ઓપ્શન હોય છે, એ સિચ્યુએશન હોય છે, ત્યારે થોડી વાર અમુક સમય સુધી રડી લેવાનું, વાંધોની કમ્પ્લેન કરી લેવાની, બરાબર છે. કમ્પ્લેનિંગ, વાઇનિંગ એ બધું ઓકે છે, કરી લેવાનું. જેટલું જેને કોસવું એટલું કોસી લેવાનું, મનમાંથી એ ભડાસ કાઢી નાખવાની પહેલાં, એટલે રહી ના જાય કે ના મેં કંઈ કાઢ્યું નહીં. વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ, બહુ જ મહત્વનું છે. એનાથી એટલીસ્ટ તમારી જે એનર્જી છે, જે નર્વસ એનર્જી, ખરાબ એનર્જી, તમારા મનમાં જે થોડી બી નેગેટિવ એનર્જી ભરાઈ છે ને, એ બધી બહાર નીકળી જશે. રિલીઝ બહાર કરી નાખો, જાતને હલકો કરી નાખો. તો એકવાર કરી નાખ્યા પછીનો મેઇન બેનિફિટ એ છે કે યુ આર વેરી લાઇટ, યુ ફીલ વેરી લાઇટ. તમે લાઇટ થઈ ગયા છો, હલકા થઈ ગયા છો. સો નાઉ લાઈક અ પ્લેન યુ કેન ફ્લાય, તમે ઉડી શકશો. અને પછી લડવાનો ઓપ્શનને ઇન્ટ્રોડ્યુસ કરો. અને આ તબક્કે સ્ટ્રેટેજી બહુ મહત્વની એ છે, યાદ રાખો કે જે રડવાનો જે ઓપ્શન છે, જે કમ્પ્લેન કરવાનો, કોસવાનો જે ઓપ્શન છે ને, એનો યુઝ કરો, પણ એક લિમિટેડ ટાઈમ માટે કરો. લોંગ ટાઈમને ના બનાવો. પ્રોબ્લેમ એ છે જે રડતા લોકો છે અને જે આ ઓપ્શનને સ્માર્ટલી યુઝ કરનારામાં ફરક એટલો જ છે કે આ લોકો બહુ સ્મોલ ટાઈમ માટે કરે, એટલું કે બીના મારામાંથી આ નર્વસ એનર્જી નીકળી જાય, આ રિલીઝ થઈ જાય મારામાંથી, આ ક્રિટિસિઝમનો જે લોકોને કોસવાની જે મારી ટેન્ડન્સી છે, મારા મનમાં જે ફિલિંગ આવી છે એનું કાઢી નાખું, બસ વાર્તા પૂરી. આપણે ભડાસ કાઢી નાખવાની મનમાં. અને એકવાર એ નીકળી જાય એટલે પછી આપણે આવવાનું છે મેઇન ઓપ્શન પર, અને એ છે લડવાનો ઓપ્શન. એટલે બિકોઝ તમે હવે લાઇટ થઈ ગયા છો, એટલે નાવ યુ કેન હેન્ડલ મોર લોડ, કે હવે તમે લડી શકશો. એટલે હવે જ્યારે લડવા બેસો છો તો એકદમ ફિયર્સ, એકદમ ઘાતક બની જવાનું છે, લીથલ કોમ્બિનેશન હવે આવી જવું છે. અને પછી પરિસ્થિતિ સામે લડવાનું છે. હવે અહીં આગળ કોઈ બહાના નહીં આવે, અહીં કોઈ એક્સક્યુઝ નહીં આવે, અહીં કોઈ કમ્પ્લેન નહીં આવે. અહીંયા ખાલી તમે ફૂલ 100% તમારા નસીબની, તમારા મુકદ્દરની, તમારા આગળ સક્સેસની, અકમ્પ્લિશમેન્ટની, તમારી જાતની બધી એકાઉન્ટેબિલિટી, બધી જવાબદારી તમે જાતે લઈ લો છો કે ના હું રિસ્પોન્સિબલ છું, હવે જે પણ થશે એના માટે. આની પહેલાં જે થઈ ગયું, પતી ગઈ વાત, આપણે એનું રડી લીધું, એનું કોસી લીધું, હવે હું રિસ્પોન્સિબલ છું એન્ડ વી મેક ઇટ હેપન. અને આના પછી આપણે આગળ વધવાનું છે. અને જે લડવાનો જે ફેસ છે, ટ્રસ્ટ મી, એ થોડો લાંબો ચાલવાનો છે તમારો. અને એ ચાલશે, અને એ ચાલીને પછી તમે જ્યારે જીતશો ને, દેટ ઇઝ વોટ આઈ કોલ ધુરંધર. ત્યારે તમે ખરેખર ધુરંધર બનશો જિંદગીના. અને બહુ ઇન્ટરેસ્ટિંગ બીજી વાત છે કે એ જે રડવાનો અને લડવાનો આ બે જે ઓપ્શન છે, આ બે જે ટ્રાન્ઝિશન છે આ બેની વચ્ચેનું, એમાં એક નાનો એવો સમયગાળો આપણને મળે છે જેમાં આપણે વી કેન સ્ટ્રેટેજાઇઝ, આપણે કોઈ સ્ટ્રેટેજી પણ ડિસાઇડ કરી શકીએ છીએ કે હવે આગળ મારે લડવાનું છે કે મારે આગળ કામ કરવાનું છે, તો એના માટે કઈ સ્ટ્રેટેજી હું વાપરું. તો થોડોક એ પણ એક ટાઈમ સરસ એવો મળી રહે છે, કારણ કે આ ટાઈમની વચ્ચે એક રિફ્લેક્શનનો પીરિયડ પણ આવતો હોય છે. સો સિમ્પલ, હાઉ ટુ બી ધુરંધર ઇન લાઈફ. રડી લો, પણ પછી લડી પણ લો. અને જો આ તમે કરો છો તો તમે રિયલ લાઈફ ધુરંધર બની જશો. કોઈ તમને રોકી નહીં શકે, દુનિયામાં કોઈ પણ રોકી નહીં શકે. સામેથી તમને રોકવા આવશે, તમારો પગ ખેંચવા આવશે, દે કેન ટ્રાય, એમનો ટ્રાય કરી શકે છે, બટ એઝ લોંગ એઝ તમે અગ્રેસિવ છો કે ના મારે તો આગળ વધવું છે, એ મને ભલે મારો પગ ખેંચતો પાછળ, આખો સમાજ પાછળ પગ ખેંચે, આખા ગ્રુપ આખું પગ ખેંચે, અથવા ગમે તે તમારો પગ ખેંચે, તમે કરી શકશો. તમે જોયા હશે દુનિયાના અલગ અલગ ક્ષેત્રોમાં, અલગ અલગ દેશોમાં, સ્પોર્ટ્સમાં લઈ લો, મૂવીમાં લઈ લો, એન્ટરટેનમેન્ટ, બિઝનેસ કે બીજા કોઈ પણ ક્ષેત્રમાં જોઈ લો જિંદગીના, એવા લોકો તમે જોયા હશે કે પરિસ્થિતિઓ ગમે તેટલી ખરાબ હશે, શરૂઆતમાં એમને થયું હશે કે આ કેમ આપણા માટે જ આવું થયું છે. ઇટ્સ હ્યુમન નેચર, બધાને થાય, એમાં કે એવું છે નહીં કે કોઈ માણસને થવું ના જોઈએ. ઓફકોર્સ એ થવું જોઈએ, આપણને દુઃખ થવું જોઈએ જ્યારે આપણી જોડે કશું ખરાબ થાય, કોઈ પણ લેવલ પર થાય, કોઈ પણ ક્ષેત્રમાં થાય, આપણને ખરાબ ફીલ થવું જોઈએ કે ભાઈ આ મારી જોડે કેમ આવું થયું છે, થવું જોઈએ ફીલ આપણને ખરાબ. પણ એને એક પોઈન્ટ પછી આપણે સ્ટોપ કરવાનું છે, એ ખરાબ ભડાસને કાઢવાની છે, જેમ મેં કહ્યું, હું રિપીટ કરું છું મારો પોઈન્ટ, અને પછી લડવાનું છે કે ભલે આજે આ ખરાબ થયું છે,
અને આ હાલતમાં હું છું, પણ હું જિંદગીભર આ હાલતમાં નહીં પડ્યો રહું. હું આજે એઝ અ સ્ટુડન્ટ જો હું એવરેજ હોઉં તો હું એમાંથી એક્સલન્ટ બનીશ, બરાબર છે. હું એમાંથી સુધારો કરીશ. હું જોબમાં હું એવરેજ પરફોર્મર છું, મને આવડતું નથી, તો હું એમાંથી હું શીખીશ, સ્ટેપ બાય સ્ટેપ શીખીશ અને એવી જગ્યાએ મારી જાતને લઈ જઈશ કે જ્યાં મારા કામની કદર થાય, મારા કામને નોટિસ થાય, મને પ્રમોશન મળે, હું આગળ વધું. બિઝનેસ હોય, રિલેશનશિપ હોય, કોઈ પણ હોય લાઈફનું ફિલ્ડ, કોઈ પણ એરિયા હોય લાઈફનો, તમે ત્યાં જે પણ જગ્યાએ છો ત્યાં હોવાનો કોઈ પણ વાંધો છે નહીં. રડી લો, કોસી લો. તમારા કરતાં બેટર સિચ્યુએશન, બેટર પરિસ્થિતિઓ લોકોને મળી હશે, સર્કમસ્ટાન્સીસ મળ્યા હશે. એ એ એ હકીકત છે, કોઈ વાંધો નહીં. ભલે એમને મળ્યા, આપણને ભલે ના મળ્યા, નો પ્રોબ્લેમ એટ ઓલ. આપણે સ્ટીલ આગળ વધી શકીએ છીએ, આપણે લડીને આગળ વધી શકીએ છીએ. અને ખરેખરી જેને કહેવાય ને અચીવમેન્ટ ત્યાં જ છે કે જ્યારે તમે લડીને, અપહિલ બેટલ લડીને તમે જ્યારે કંઈક કરી બતાવો છો, દેટ ઇઝ વોટ ઇઝ ધુરંધર. ત્યારે તમે કંઈક ધુરંધર બનો છો. તો જો એ ઇમેજ હોય મનમાં રણબીર સિંહની કે કોઈ પણ બીજા કેરેક્ટરની ધુરંધરની, તો એનું એકચ્યુઅલ એનું અંદરનું ઇન્ટરનલ કેરેક્ટરાઇઝેશન આ છે કે એ લોકો રડે તો છે જ, પણ પછી એ લડે છે, બરાબર છે. સો આ પહેલો વિડીયો હતો એકદમ, જેને મોનોલોગ પહેલો છે આ મારી ચેનલનો ગુજરાતીમાં. અત્યાર સુધી ઇંગ્લિશમાં બધા બનાવ્યા છે, પણ તમને જો આ રીતનો કોન્ટેન્ટ ગુજરાતીમાં ગમતો હોય તો કોમેન્ટમાં જાઓ, પહેલાં તો લાઈક કરો, ખૂબ જ જેને કહેવાય મહેરબાની થશે તમારી ચેનલને સપોર્ટ કરવા બદલ. સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જઈને માત્ર ખાલી એટલું લખો ગુજરાતી પ્લીઝ, તો હું તમને આવો સિમિલર કોન્ટેન્ટ હું તમને ગુજરાતીમાં પણ જેને કહેવાય અપલોડ કરતો રહીશ. તો બહુ જ આભાર, થેન્ક યુ સો મચ, અને ફરી મળીશું. અને આઈ હોપ કે ધુરંધરની મેન્ટાલિટી ફરી મળીએ ત્યારે તમારામાં આવી ગઈ હોય. ચલો તો ફરી મળીએ. બાય ફોર નાઉ.